સ્વાગત છે આપ સૌનું એમજે નર્સિંગ ગુજરાતમાં। આજના લેક્ચરમાં આપણે જોઈશું ફિટલ સર્ક્યુલેશન। ફિટલ સર્ક્યુલેશન શરૂ કરતા પહેલા આપણે જે સંઘર્ષ સિરીઝ શરૂ કરેલી છે તેના રિવ્યુઝ તમે અમને કમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો અને તેમાંથી જે સિલેક્ટેડ કમેન્ટ્સ હશે એ અમે નેક્સ્ટ લેક્ચરમાં શો કરીશું। શરૂ કરીએ ફિટલ સર્ક્યુલેશન અને પોસ્ટ નેટલ ચેન્જીસ, એટલે કે ફિટલ સર્ક્યુલેશન પછી પોસ્ટ નેટલ લાઈફમાં કેવા કેવા ચેન્જીસ જોવા મળે છે તે। શરૂ કરીએ ફિટલ સર્ક્યુલેશન। તો અહીં આપણને આપેલો છે પ્લેસેન્ટા અને એ પ્લેસેન્ટા સાથે જોડાયેલી છે આપણી અમ્બેલિકલ કોર્ડ। આપણને ખ્યાલ છે કે અમ્બેલિકલ કોર્ડમાં શું આવેલું છે, બે આર્ટરીઝ અને એક વેઇન આવેલી છે। તો બે આર્ટરી અને એક વેઇન મળીને શું બનશે, અમ્બેલિકલ કોર્ડ બનેલી છે। તો આ અમ્બેલિકલ કોર્ડમાં જે અમ્બેલિકલ વેઇન નીકળે છે એ અમ્બેલિકલ વેઇન ઓક્સિજનેટેડ બ્લડ પ્લેસેન્ટામાંથી લઈને આવશે, જ્યારે બે અમ્બેલિકલ આર્ટરી છે એ ડીઓક્સિજનેટેડ બ્લડ ક્યાં સુધી પહોંચાડશે, પ્લેસેન્ટા સુધી પહોંચાડશે। તો આપણને એટલું ક્લિયર થઈ ગયું કે પ્લેસેન્ટા છે, પ્લેસેન્ટામાંથી અમ્બેલિકલ કોર્ડ નીકળે છે અને આ અમ્બેલિકલ કોર્ડ એ ફિટસના અમ્બેલિકસમાં એન્ટર થશે। હવે આ અમ્બેલિકલ કોર્ડમાં રહેલી છે બે આર્ટરી અને એક વેઇન। હવે એમાં રહેલી જે અમ્બેલિકલ વેઇન છે એ અમ્બેલિકલ વેઇન ફિટસના અમ્બેલિકસમાં એન્ટર થઈ ઓક્સિજનેટેડ બ્લડ લઈ લીવરને મળશે અને લીવરમાં સ્પેશિયલ ચેનલ આવેલી છે જેને કહેવાય છે ડક્ટસ વિનોસસ। એટલે આ ડક્ટસ વિનોસસ એ આગળ જતા કોને મળશે, ઇન્ફિરિયર વેના કેવાને મળશે। અમ્બેલિકલ વેઇન થ્રુ આવેલું ઓક્સિજનેટેડ બ્લડ એ થોડા ભાગે લીવરને સપ્લાય થશે અને મોટા ભાગનું જે બ્લડ છે એ ડક્ટસ વિનોસસ મારફતે ક્યાં જતું રહેશે, ઇન્ફિરિયર વેના કહેવામાં જતું રહેશે। હવે ઇન્ફિરિયર વેના કહેવામાં રહેલું ઓક્સિજનેટેડ બ્લડ ક્યાં જશે, રાઇટ એટ્રિયમમાં જશે અને રાઇટ એટ્રિયમમાં ઉપર સુપિરિયર વેના કહેવામાંથી પણ બ્લડ આવશે। તો આ રાઇટ એટ્રિયમમાં આવેલું મોટા ભાગનું બ્લડ એ રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમની વચ્ચે રહેલા ફોરામેન ઓવેલમાંથી પસાર થશે અને ફોરામેન ઓવેલમાંથી રાઇટ એટ્રિયમમાંથી બ્લડ ક્યાં જશે, લેફ્ટ એટ્રિયમમાં જશે અને અમુક થોડા ભાગનું જે બ્લડ છે એ રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલ સુધી પહોંચશે। હવે વચ્ચે ફોરામેન ઓવેલ મારફતે રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ એટ્રિયમમાં આવેલું જે બ્લડ છે એ ક્યાં જશે, લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે અને આપણને ખ્યાલ છે કે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી શું નીકળતું હશે, એઓર્ટા। એટલે લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ એઓર્ટા મારફતે આગળ વધશે, જ્યારે રાઇટ વેન્ટ્રિકલમાં આવેલું જે બ્લડ છે એ રાઇટ વેન્ટ્રિકલમાંથી પલ્મોનરી આર્ટરી મારફતે લંગ્સ સુધી જશે। પરંતુ ફિટસ જ્યારે પણ એની ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફમાં હશે ત્યારે એના લંગ્સ એ ફંક્શનલ હશે નહીં, એ કામ કરતા હશે નહીં। એટલે લંગ્સના સેલ્સને ફંક્શન કરવા માટે જેટલા બ્લડની જરૂર છે એટલું જ બ્લડ યુઝ થશે, બાકીનું મોટા ભાગનું જે બ્લડ છે એ અહીં એઓર્ટા અને પલ્મોનરી આર્ટરીની વચ્ચે આવેલા શન્ટ જેને કહેવાશે ડક્ટસ આર્ટરિયોસસ। તો એ ડક્ટસ આર્ટરિયોસસ શન્ટ મારફતે જે વધારાનું બ્લડ છે લંગ્સના રેઝિસ્ટન્સના લીધે ક્યાં જતું રહેશે, એઓર્ટામાં જતું રહેશે। હવે એઓર્ટામાં આવેલું બ્લડ એ આગળ જતા બે અમ્બેલિકલ આર્ટરીઝમાં જશે અને આ અમ્બેલિકલ આર્ટરીઝ એ ફિટસની અમ્બેલિકસ થ્રુ ક્યાં જશે, પ્લેસેન્ટા સુધી જશે। બેઝિક સમજી લઈએ। તો આ છે આપણો પ્લેસેન્ટા। પ્લેસેન્ટામાંથી શું નીકળશે, અમ્બેલિકલ કોર્ડ અને આ અમ્બેલિકલ કોર્ડમાં આવેલી છે એક અમ્બેલિકલ વેઇન અને બે અમ્બેલિકલ આર્ટરી આવેલી છે જે કોને મળશે, ફિટસની અમ્બેલિકસ સુધી જશે। ફિટસ અમ્બેલિકસથી એન્ટર થઈ જે અમ્બેલિકલ વેઇન છે જે પ્લેસેન્ટામાંથી ઓક્સિજનેટેડ બ્લડ લઈને આવી એ વેઇન આગળ જઈને કોને મળશે, ફિટસના લીવરને મળશે। આપણને ખ્યાલ છે કે ફિટસના લીવરમાં સ્પેશિયલ ચેનલ આવેલી હોય છે જેને કહેવાય છે ડક્ટસ વિનોસસ। તો અમ્બેલિકલ વેઇન જે પણ ઓક્સિજનેટેડ બ્લડ લઈને આવી એ ઓક્સિજનેટેડ બ્લડમાંથી થોડા એમાઉન્ટમાં બ્લડ એ લીવરને મળશે અને બાકીનું ઓક્સિજનેટેડ બ્લડ એ ડક્ટસ વિનોસસ નામની ચેનલ મારફતે હવે કોને મળી જશે, ઇન્ફિરિયર વેના કહેવાને। આ ડક્ટસ વિનોસસ એ કોની સાથે કનેક્ટેડ થશે, ઇન્ફિરિયર વેના કેવા સાથે કનેક્ટ થશે। હવે ઇન્ફિરિયર વેના કેવા એ ક્યાં ખુલશે, હાર્ટના રાઇટ એટ્રિયમમાં ખુલશે। ઇન્ફિરિયર વેના કેવાની સાથે સાથે રાઇટ એટ્રિયમમાં બ્લડ લઈને કોણ આવશે, સુપિરિયર વેના કેવા પણ આવશે। હવે ઇન્ફિરિયર વેના કેવા અને સુપિરિયર વેના કેવા બંને પોતાનું બ્લડ લઈને આવી રાઇટ એટ્રિયમમાં। રાઇટ એટ્રિયમમાં આવેલું મોટા ભાગનું બ્લડ
એ રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમની વચ્ચે આવેલા ફોરામેન ઓવેલ દ્વારા ક્યાં જતું રહેશે? રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ એટ્રિયમમાં. અને અમુક અમાઉન્ટમાં બ્લડ એ રાઇટ એટ્રિયમમાંથી રાઇટ વેન્ટ્રિકલ સુધી આવશે. હવે ફોરામેન ઓવેલમાંથી રાઇટ એટ્રિયમમાંથી લેફ્ટ એટ્રિયમમાં આવેલું બ્લડ એ ક્યાં જશે? લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે. હવે રાઇટ વેન્ટ્રિકલમાંથી શું નીકળતું હશે? પલ્મોનરી આર્ટરી. તો રાઇટ વેન્ટ્રિકલમાંથી બ્લડ પલ્મોનરી આર્ટરી મારફતે લંગ્સ સુધી જશે. જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલમાં આવેલું જે બ્લડ છે એ લેફ્ટ વેન્ટ્રિકલનો બ્લડ એ એઓર્ટામાં જશે. હવે આપણને ખ્યાલ છે કે ફિટલ લાઈફ દરમિયાન, ઇન્ટ્રાયુટ્રાઇન લાઈફ દરમિયાન ફિટસના જે લંગ્સ છે એ ફંક્શનલ હશે નહીં. એટલે લંગ્સમાંથી બ્લડને વધારે રેઝિસ્ટન્સ મળશે, જેના લીધે બ્લડ પલ્મોનરી આર્ટરીમાં પાછું આવશે. મોટા ભાગનું પલ્મોનરી આર્ટરીમાં આવેલું બ્લડ છે એ એક શન્ટ દ્વારા પલ્મોનરી આર્ટરી અને એઓર્ટા વચ્ચે આવેલા એક શન્ટ દ્વારા એઓર્ટામાં જતું રહેશે. અને આ શન્ટને કહેવાશે ડક્ટસ આર્ટેરિયોસસ. હવે એઓર્ટામાં આવેલું જે બ્લડ છે એ આગળ જઈને ક્યાં ભળશે? એઓર્ટામાં આવેલું જે બ્લડ છે એ આગળ જઈને બે અમ્બેલિકલ આર્ટરી થ્રુ ફિટસની અમ્બેલિકસ અને ત્યાંથી નીકળતી અમ્બેલિકલ કોર્ડમાં થઈ પ્લેસેન્ટા સુધી જતું રહેશે. તો અહીંયા આપણે 3 મેજર શન્ટ જોયા, જેમાં એક હતો ડક્ટસ વિનોસસ કે જે લીવરમાં આવેલું છે, બીજું છે ફોરામેન ઓવેલ કે જે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમની વચ્ચે આવેલો છે, અને ત્રીજો આપણે જોયું ડક્ટસ આર્ટરિયોસસ કે જે એઓર્ટા અને પલ્મોનરી આર્ટરીની વચ્ચે આવેલો છે. તો અહીં ઇમેજમાં આપણને ફિટલ સર્ક્યુલેશનનો ફ્લો ચાર્ટ આપેલો છે, જેની મદદથી પણ તમે સરળતાથી ફિટલ સર્ક્યુલેશનને સમજી શકશો. હવે વાત કરીએ પોસ્ટનેટલ ચેન્જીસની. જ્યારે અમ્બેલિકલ કોર્ડ કટ કરવામાં આવે, જ્યારે બેબીનો બોર્ન થશે, ત્યારે અમ્બેલિકલ આર્ટરીનું ક્લોઝર થશે અને અમ્બેલિકલ આર્ટરી એ સમય જતાં શેમાં ફેરવાઈ જશે? મીડિયલ અમ્બેલિકલ લિગામેન્ટમાં. ત્યારબાદ અમ્બેલિકલ વેઇનનું જ્યારે ક્લોઝર થશે તો અમ્બેલિકલ વેઇન છે એ શેમાં ફેરવાઈ જશે? લિગામેન્ટમ ટીરીઝમાં. ડક્ટસ વિનોસસનો જે ભાગ હતો જે લીવરમાં આવેલો હતો એ ડક્ટસ વિનોસસ એ લિગામેન્ટમ વિનોઝમમાં કન્વર્ટ થઈ જશે. જ્યારે ફોરામેન ઓવેલ એ ક્લોઝ થઈ શું બનશે? ફોસા ઓવાલિસ બનશે. ત્યારબાદ ડક્ટસ આર્ટરિયોસસનો જે ભાગ હતો કે જે એઓર્ટા અને પલ્મોનરી આર્ટરીની વચ્ચે આવેલો હતો, એ ડક્ટસ આર્ટરિયોસસના ભાગનું જ્યારે ક્લોઝર થશે તો એ ફેરવાશે લિગામેન્ટમ આર્ટેરિયોઝમમાં. ત્યારબાદ જોઈએ આ બધા સ્ટ્રક્ચરનું ફંક્શનલ ક્લોઝર એટલે કે ટેમ્પરરી ક્લોઝર ક્યારે થશે અને એનાટોમિકલ એટલે કે કમ્પ્લીટ ક્લોઝર ક્યારે થશે. તો ફોરામેન ઓવેલ કે જે લેફ્ટ એટ્રિયમ અને રાઇટ એટ્રિયમની વચ્ચે આવેલું છે તેનું ક્લોઝર તો ટેમ્પરરીલી જે ફંક્શનલ ક્લોઝર છે એ વિધિન મિનિટ્સ ઓફ બર્થ, જન્મના થોડાક મિનિટમાં જ થઈ જશે. જ્યારે કમ્પ્લીટ એનાટોમિકલ ક્લોઝર એ ક્યારે થશે? બેબીના ફર્સ્ટ બર્થડે ઉપર એટલે કે 1 વર્ષ પછી. ડક્ટસ આર્ટરિયોસસની જો વાત કરીએ તો ડક્ટસ આર્ટરિયોસસનું ક્લોઝર એ ફંક્શનલ ક્લોઝર 10 થી 15 કલાકની અંદર થશે બર્થ પછીના, જ્યારે એનાટોમિકલ ક્લોઝર એ 2 થી 3 વીક જેટલો સમય લેશે. ત્યારબાદ ડક્ટસ વિનોસસનું જે ક્લોઝર છે એ બેબીના બર્થના થોડાક મિનિટોમાં જ થઈ જશે, જ્યારે એનાટોમિકલ ક્લોઝર એ 3 થી 7 દિવસ જેટલો સમય લેતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ અમ્બેલિકલ આર્ટરી અને અમ્બેલિકલ વેઇન્સ. તો એ આપણે તેનું જે ફંક્શનલ ક્લોઝર છે એ કોર્ડ ક્લેમ્પ કરશું તરત થઈ જશે, જ્યારે એનાટોમિકલ ક્લોઝરને લગભગ 1 અઠવાડિયા જેટલો સમય લાગતો હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એમજે નર્સિંગ ગુજરાતની યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ડેલી એમસીક્યુઝ પ્રેક્ટિસ માટે તમે અમારી ટેલિગ્રામ ચેનલ એમજે નર્સિંગ ગુજરાતને જોઈન કરી શકો છો, જેની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અને હાઇપ કરવાનું ભૂલશો નહીં.